વિક્રમ સંવત 2080 ભાદરવા વદ પાંચમ તારીખ 22/9/2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં ભજન હોલમાં કુંડલધામમાં સ્ટેજ ઉપર વિરાજમાન સિંહાસનસ્થ વાલા શ્રી રાજાધિરાજ મહારાજ, નાના રાજાધિરાજ મહારાજ, વાલા હરિકૃષ્ણ મહારાજ, સર્વે સાધુ સંતો અને આપ સર્વે વહાલા શ્રીજીના પ્યારા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આવો આપણે નજીક થઈએ. નકારાત્મકતામાં સકારાત્મક ભાગ 63. પોઝિટિવિટી ઇન નેગેટિવિટી. જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે. ધ્યાન દીજીએ, ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત ખેતરને ઘાસથી ભરી દે છે. એક્ઝેક્ટલી એવી રીતે જ આપણા મગજમાં આપણા દ્વારા સારા સારા હકારાત્મક વિચારો ના ભરી દેવામાં આવે તો નકારાત્મક વિચારો આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. સ્વામી કે કોઈ 2-4 જણા આપણને દબાવવા આવે પણ આ બાજુથી 25-50 જણા આપણે ઊભા થઈએ તો પેલા 2-4 જણા ભાગી જાય. માટે આપણે 25-50 જણાએ ભેગા રહેવું. ઠીક છે, એ તો હું કહું છું. પણ સ્વામીએ એમ કહ્યું કે 2-4 નબળા વિચારો, નેગેટિવ વિચારો, નકામા વિચારો આપણામાં આવે પણ આપણે મોટા મોટા સંતોના સારા સારા શબ્દો, સારા સારા દોહાઓ, ચોપાઈઓ, વચનામૃતના સાર, સિદ્ધાંત વગેરે 25-50 ભેંજો આમ જોરદાર વિચારો રાખ્યા હોય અંતરમાં, તો એલા 2-4 નબળા વિચારો આવે ત્યાં 25-50 ઊભા થાય સારા વિચારો, મારીને ધોકાવીને નબળા વિચારને ભગાડી મૂકે. રાઈટ? સ્વામી એક બીજી ભાષા બોલતા, એ કે હારા હારા શબ્દોની હાર્યું કરી રાખ્યું. કારણ કે વિચાર જ્યારે હારો આવે ત્યારે બહુ જ મજા આવે. હા, યુટ્યુબમાં અલ્ગોરિધમ છે, એને ગોઠવેલું જ છે એવું. તમે એક વિડીયો સર્ચ કરો તો એને અનુરૂપ તમને કેટલાય વિડીયો આપે. એને એવું નથી કે તમને ખરાબ જ આપવું છે, એને તો તમારી રુચિ હોય એવું દેવું છે. અને એ તમારી રુચિ ચેકિંગ કરે છે. તમે કાંઈક એમાં સર્ચ કરો એના ઉપરથી કે આ ભાઈને આમાં રસ છે, આવા વિડીયામાં, તો એની હારી કરી દે તમને. પછી એક પછી બીજો ને ત્રીજો ગરતા જાવ, એવું બધું દેતો જાય અલ્ગોરિધમ. ભલા ભક્તો, આપણા માઇન્ડમાં પણ આપણે એવું અલ્ગોરિધમ ગોઠવવું પડે. હારું કેટલું અંદર સેટ કરી રાખવું પડે. 5-25 સારા કીર્તન, 25-50 સારા દુહાઓ, થોડીક ચોપાઈઓ, થોડાક વચનામૃતના ફકરા, થોડાક હારી કથાના વ્યવસ્થિત મસ્ત બળપોષક પોઈન્ટ. આ બધું આપણે જો ગોઠવ્યું હોય તો એક સારો વિચાર આવે એની સાથોસાથ એવા બધા સારા વિચારોની હાર થઈ જાય. સ્વામી કહેતા હાર્યું કરી રાખ્યું. તો એક પછી એક હારા વિચારો એટલા બધા આવે તો આપણા હૃદયમાં નકારાત્મકતા હોય એ ભાગી જાય, સકારાત્મકતા થઈ જાય, નિરાશા હોય નીકળી જાય, આશાવાદી થઈ જાય, થાકી ગયા હોઈએ, હતાશ થઈ ગયા હોઈએ તો એ બધી થકાન ને હતાશા છૂમંતર થઈ જાય અને અંદર ઉમંગ અને હિંમતથી આપણે આખા છલકાઈ જઈએ અને જોર શોરમાં આપણા ધ્યેય તરફ આગળ વધીએ. માટે અલ્ગોરિધમ ગોઠવવું જરૂરી છે. પણ જેની પાસે સારું કન્ટેન્ટ નથી,
અને નરું માથામાં નવળું જ સાહિત્ય ઘાલી રાખ્યું છે, એને શું ધૂળ હારા વિચારો આવે? હે, ખરાબ ખરાબ જોયું છે ને ખરાબ ખરાબ વાંચ્યું છે ને એવું બધું માથામાં ઘાલ્યું છે. હવે એને એક ખરાબ વિચાર આવે તેની હારો 70 ખરાબ વિચાર આવે, એવા ને એવાના હાવ માણસ પછાડી દે. પણ સારા સારા વિચારો જો અંદર આપણે માઇન્ડમાં ફિટ કર્યા હોય, ગોખ્યા હોય, સાચવા હોય, વિચાર્યા હોય, એવું બધું આવ્યું હોય તો એવું જ બધું ઉગે. આઈ બાત દિમાગ મેં. હવે હું આ સૂત્ર વાંચું છું. જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે, સારા બીજ ન વાવ્યા હોય તો બધું ઘાસ ભૂસ જ ઉગે ને શું ઉગે? હે, આપણું દિલ એક ખેતર છે, આપણું હૃદય, આપણું મગજ, આપણું મન એક ખેતર છે. એમ હારા હારા વિચારો જો નહીં રાખ્યા હોય, નહીં વાવ્યા હોય, નહીં ગોખ્યા હોય તો બધું નબળું નબળું એવું ઉગશે ને ખેતર મટીને જંગલ થઈ જાય. ખ્યાલ આવ્યો? માટે ખેતરની ઉપમા આપીને આ ભાઈ એવું કહે છે કે એવી જ રીતે જો મગજરૂપી ખેતરમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે, ન વાવવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ ઉગી નીકળે. બધા નકરા આખું મગજ ભરી દે આપણું. જ્ઞાન સારા વિચારથી હૃદય ન ભરી દેવાય. જ્ઞાન સારા વિચારથી જો હૃદય ન ભરી દેવાય તો નબળા વિચારોથી દિલ જાય જ ભરાય. એની મેરે નબળા વિચારોથી આપણું હૈયું છલકાઈ જશે. માટે જોરશોર રાખો. સારા વિચારોથી હૃદયને ભરવાના ઉમંગમાં આપણે બહુ સારી રીતે જીવવું. એટલા માટે તો મેં તમને ટેવ પડાવી છે કે નોટ પેન લઈને બેહો, સારા સારા વિચારો નોટ કરો, કથા પતી જાય પછી એને વાંચ્યા કરો. અને તમે બધાએ ઉમંગ સાથે આ ટેવને સ્વીકારી છે. જ્યાં જ્યાં જે કથા સાંભળે છે તે બધા જ નોટ પેન લઈને બેસે. એવો એક શ્રોતા ન હોય કે એની મોર નોટ પેન ન પડી હોય. જો છે બધામાં ટેવ પડાવી તો પડી, છોકરાને પડી, બહેનોમાંય પડી. અને હજી જે નોટ પેન લઈને કથામાં બેહતા નથી એને મારી બે હાથ જોડીની વિનંતી છે, પ્લીઝ પ્લીઝ કૃપા કરો, તમારા ઉપર તમે કૃપા કરો, નોટ પેન લઈને બેહો. સરસ આપણને ટચ થતું કોઈ એવું વાક્ય આવે તો નોટ કરો, 2-4 વાર વાંચો વિચારો અને હૃદયમાં એને ફિટ કરો તો એ જ બધું વારંવાર સપનામાં આવ્યા કરશે. સારા વિચારો જ થયા કરશે. ફાયદો 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 ને ફાયદો જ છે. જો ખેતરમાં ઘાસ ઉગે પછી મોટું થાય, પાકે, એમાંથી બી ખરે તો બીજી સાલે કેટલું ઘાસ ઉગે, પછી એના બી પડે તો ત્રીજી સાલે કેટલું ઉગે. એમ હૃદયમાં જો સારા વિચાર હોય ને, એ સારો વિચાર પાકે તો એમાંથી એ બી પડે અને પાછા કેટલા સારા વિચારો ઉગે, મલ્ટીપ્લાય થાય. આમ નામ હારા હારાને પોષણ કરે, નબળા નબળાને પોષણ કરે. એકવાર હારાની જમાત જો જામી જાય ને તો નબળાનો ને આ પગ ટકે. તાર આવી વાતો કાં ન સમજતા તમે? પછી ડાયા માણાને કેટલું કેવું, તમે ડાયા ગાંડા ડાયા. જ્ઞાન સારા વિચારોથી હૃદય ભરી ન દેવાય. જ્ઞાન સારા વિચારોથી હૃદય ભરી ન દેવાય તો નબળા વિચારોથી દિલ જાય જ ભરાય, દિલ જાય જ ભરાય, દિલ જાય જ ભરાય, દિલ જાય જ ભરાય. ખરું ખોટું? જો આપણા મકાનમાં આપણે બધા કુટુંબીઓ હમાય ભરાઈને ન રહેતા હોય અને ખાલી પડ્યું હોય એમાં તો ઉંદરડા આવે, ખિસકોલા આવે, કચરું આવે, ભૂંજરાને ગધડાને કૂતરાને ગાયું બધા આવીને ત્યાં રહે. પછી શું કરે? ખાલી ન રાખો યાર માઇન્ડ. હૃદયને સારા વિચારોથી, ભક્તિથી, મૂર્તિથી ભરી રાખો અખંડ. ખાલી થવા દેશો નહીં. એક બેન એના ઘરમાં ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા વિચારતા હતા. વિચારવું જોઈએ ક્યારેક ક્યારેક, પણ નેગેટિવ નહીં યાર, પોઝિટિવ વિચાર. આ બેન નેગેટિવ વિચારતા હતા. નેગેટિવ વિચારાય જ નહીં.
ખોટો માર્ગ છે, એ ખોટા વિચારો છે, ખોટે રસ્તે જઈ રહ્યા છીએ. હા, એ હું વિચારતા હતા કે આ મહિને નોકરીમાં ઓવર ટાઈમ કર્યો છે. જોજો એના વિચારો. નોકરીમાં ઓવર ટાઈમ કર્યો. નોકરીનો જે ટાઈમ હોય 8 કલાક એક શિફ્ટ, એના કરતાં બીજા 4 કલાક કે 6 કલાક કે આખી શિફ્ટ એક વધારે ભરી છે, એથી પગાર વધુ આવશે. તો પગાર વધુ આવે તો આનંદ આવે કે ન આવે? પણ આ નેગેટિવ માઇન્ડની ડોશી છે. સારું હોય એમાંય નઠારું વિચારે. બોલો, અમુકને અક્કલ કોણ જાણે ભગવાને કેવી ઊંધી આપી દીધી છે, એની વાત જ આવે. પગાર વધુ આવશે તે હું વિચાર કર, પણ પગાર વધુ આવશે એની સામે ટેક્સ પણ વધુ ચૂકવવો પડશે. કરવા એટલે કરો, વાત કરો તમે. છે ને માર ખાય એવી આવીને આવી આપણી બુદ્ધિ આ બેન જેવી છે, હોટાની ગરાક છે. હાલો, પગાર તો વધારે આવશે પણ મારો હાલો ટેક્સ વધારે આવશે. કે આ ઘર તો ઘણું સુંદર છે, મોટું છે, હા ખરીદવું તો છે, પણ હવે એની દેખરેખ વગેરે ઘરકામ કરવું પડશે. કરી વાત હે આપણે કે આ ગામમાં મંદિર તો બહુ સારું થયું છે, પણ હવે રોજ મંદિર જવું પડશે. એટલે અત્યારે ખરો છે. એટલે આ તો હે હાલો, હવે શું કરવું? એવા ઊંધા વિચારના માણસો હોય. અને તે બધામાં મળી આવતીકાલે બધા પરિવારના સભ્યો ભોજન માટે આવવાના છે. મકાન લીધું છે ને એટલે આ બધા વળી પાછા આવતીકાલે બધા અહીં જમવા આવવાના છે. તો તે બધાની રસોઈ પણ મારે જ બનાવવી પડશે. આમ તેને પોતાની હરેક પરિસ્થિતિના નકારાત્મક જ વિચારો આવતા હતા. નકારાત્મક જ. એ જી નબળા નકામા વિચારો કરવા નહીં કદાય. જી 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 નબળા નકામા વિચારો કરવા નહીં કદાય. જ્ઞાન એવા વિચારોથી ટેન્શન અતિશય થાય, પછી ડિપ્રેશનમાં ગરી જવાય, પછી વિવરિંગ માઇન્ડ થઈ જાય, પછી દવા ખાવાની થાય, છોકરા બૈરા દુખી થઈ જાય, ઘણા પ્રોબ્લેમ થાય. નબળા નકામા વિચારો. તમે કહેશો કે સારું એ કાંઈ આપણા હાથમાં છે? હા, આપણા હાથમાં જ છે. મન આપણું ગોલું છે, ગોલું. એ કાંઈ આપણું ધણી નહીં. એની પાસે હું વિચાર કરાવડાવવા ને હું નો વિચાર કરાવડાવવા એ આપણા હાથમાં છે. મનના હાથમાં આપણે નહીં, મન આપણા હાથમાં છે. મનના કંટ્રોલમાં આપણે થઈ ગયા છીએ, બધું ઊંધું થઈ ગયું. રિયલમાં મન આપણા કંટ્રોલમાં છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કેટલાક ભક્તો મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે છે. કેટલો જોરદાર ડાયલોગ છે ડોહાનો. કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. બોલો, આપણું જોઈ જવો જોઈએ. આપણને મન રમાડે છે કે આપણે મનને રમાડીએ છીએ? તારી જાતનું મન. એક ભગત મને કહેતા, મારું મન છે ને મને એમ કે એકાદશી દિન ઉપવાસ કર્યો હોય ને તે બપોર બધા જમતા હોય તો થોડુંક જમી લે હું એમ કહું ચિંતા કરીમાં પછી તને જમાડી દઈશું, ચિંતા કરીમાં બેટા આનંદ મારે હમણાં ભજન કર બહુ ડાયું. પછી ભજન કરે તો એમને લબડાવ્યા જ કરું સવાર સુધી. સાલાને એવું ઉલ્લું બનાવું ને. હા, આવા હોય સુરવીર. આપણે એવા સુરવીર થવાનું છે. નબળા વિચારોથી તો ટેન્શન થઈ જાય, પરસેવો માંડે વળવા. એક નબળો વિચાર આવી જાય ને તા તો આમ જો હાવ નર્વસ થઈ જવાય. અને એક સબળો વિચાર આવે ને પોઝિટિવ, ત્યાં તો કોણ જાણે ક્યાંથી શરીરમાં એવી શક્તિ આવી જાય કે એક ઢીકે આપણે નાળિયેર તોડ નાખીએ. નબળા વિચાર તો હાવ ખલાસ કરી નાખે આપણને. હે ભાઈ, હિંમત વિનાના વિચારો કરવા નહીં, હંમેશા હિંમત વાળા વિચારો કરવા, એમ સ્વામિનારાયણ ભગવાન કહેતા. હવે આ ડોશી તો છે ને આમનામ નબળા વિચાર જ કરતી. વિચાર કરતા કરતા એનું ધ્યાન પોતાથી થોડે દૂર બેસીને હોમવર્ક કરતી પોતાની દીકરી ઉપર પડ્યું. નાની એવી દીકરી લેશન કરતી હતી અને એ દીકરી ઉત્સાહ અને આનંદ સાથે કંઈક લખી રહી હતી. માતાને એમ થયું કે આ આટલી બધી આનંદમાં કેમ છે, હું આટલી બધી નર્વસ છું.
તે ઊભી થઈને ન્યા ગઈ. બેટા શું કરે છે? મમ્મી હોમવર્ક કરું. એમ? શું હોમવર્કમાં? મારા શિક્ષકે અમને હોમવર્ક માટે નકારાત્મકતામાં પણ આભાર માનવા પર એક ફકરો લખવાનું કહ્યું છે. નકારાત્મકતામાં પણ આભાર માનવો. હો, નઠારામાં પણ સારું ગોતીને આપણે એનો આભાર માનવો. એ વિશે એક ફકરો લખવાનું કહ્યું છે. માતા કે એ વળી કેવી રીતે? મને તો કાંઈ સમજાતું નથી. ત્યાં દીકરી બોલી, મમ્મી ટીચરે કહ્યું છે કે અમુક બાબતો એવી હોય કે જે આપણને શરૂઆતમાં એટલી સારી ન લાગતી હોય. શરૂમાં આપણને એ વસ્તુ બહુ કાંઈ ગમતી ન હોય, બહુ ફાવતી ન હોય, સારી ન લાગતી હોય, બહુ એમાં આપણને કાંઈ આમ ફળ દેખાતું ન હોય. પણ મમ્મી અંતે તો તે આપણા સારા માટે જ હોય છે. અંતે તો તે આપણા સારા જ માટે હોય છે. આ બાબતે લખવાનું કહ્યું છે મારા ટીચરે. બધા ચાંદણી કરતા હોય તો આપણને આમ શરૂમાં એમ થાય કે કેમ થાય ને શું થાય ને ફલાણું ઢેકણું લોકડું. પણ જો કરીએ તો કેટલાય ફાયદા થાય, આપણા હારા માટે જ હોય છે. વાલા વાત આમ છે. હવે આવી વાત છોકરીના મોઢેથી સાંભળીને એની માં કુતૂહલવશ એની નોટમાં ડોક્યું કરે છે. એને લખ્યું શું જોવા દે. એની પુત્રીએ લખ્યું હતું, સ્કૂલની ફાઇનલ પરીક્ષા આવે ત્યારે મને પહેલાં શરૂમાં તો ટેન્શન થાય છે, પણ અંતે એ પરીક્ષાનો આભાર. શું કામ ભાઈ? તો કે ફાઇનલ પરીક્ષાનો અર્થ એ છે કે હવે વેકેશન પડશે. ફાઇનલ પરીક્ષા આવે તો જ પડે ને, માટે એને શાબાશ. હવે વેકેશન પડશે અને પછી રિઝલ્ટ આવશે અને નવા ધોરણમાં પ્રવેશ કરવા મળશે. માટે વેલકમ પરીક્ષા. આમ નકારાત્મકતામાં પણ સકારાત્મકતા, નઠારામાં પણ સારું ગોતવાનું. પછી વળી એની માને એમ થયું મારી બેટી લખે છે ને સરસ. બીજો ફકરો વાંચ્યો કે હું કડવી દવાનો આભાર માનું છું. શરૂમાં મને કડવી દવા ગમે નહીં. કડવી છે કહેતા મોઢું બગડે, પણ હું એનો હવે આભાર માનું, કારણ કે તે મને ખાતી વખતે ભલે નથી ગમતી, પણ એનાથી જ મારી બગડેલી તબિયત સારી થાય છે. મમ્મી કેમ લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. મારા બેટા મારા કરતાં હોશિયાર થઈ ગયા. પછી પાછું લખ્યું હતું, સવારે અલાર્મ ઘડિયાળ વાગે ત્યારે ગુસ્સો આવે. હાલું ઢેણ ખખડ્યું તે ત્યાં જ મૂક્યું હતું, તોય મગજ ગયો, ઊંઘવા દેતું નથી. અલાર્મ વાગે એટલે ગુસ્સો આવે છે, પણ હું એનોય આભાર માનું છું, કારણ કે જાગ્યા બાદ મને એ ભાન થાય છે કે હું હજી પણ જીવિત છું અને મને ભગવાને એક વધુ દિવસ જીવવા માટે આપ્યો છે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. આટલું એની માએ વાંચ્યું અને એની માને ટ્યુબલાઇટ થઈ. આપણને થાય તારે ખરી, હે આપણને થાય તારે ખરી. એની માને તો ટ્યુબલાઇટ થઈ કે હું શા માટે નેગેટિવ વિચારું છું. હું શું કામ નેગેટિવ વિચારું છું કે પગાર વધુ આવશે તો એ તો સારું છે, પણ પાછું ટેક્સ બહુ દેવો પડશે. હા ખરી છે ને ડોશી. મને પણ ભગવાને આભાર માનવા માટે ઘણું બધું આપ્યું છે. ઉપરવાળાએ આભાર માનવા જેવું ઘણું આપ્યું છે, થેન્ક્સ કહેવા જેવું ઘણું આપ્યું છે. હું એ બધું સારું કેમ જોતી નથી? ભાઈ દૂધમાં જ પૂરા કાઢું છું હું તો. પછી તેણીએ ફરીથી પોતાની પરિસ્થિતિ વિશે હવે સકારાત્મક વિચાર્યું. હવે બદલ્યું. હા, મારે વધારે પગાર આવશે ને વધારે ટેક્સ ચૂકવવો પડશે. ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ એનો એ અર્થ છે કે હું બેકાર નથી. હું વધારે ટેક્સ જેટલો ચૂકવું છું એટલી વધારે પૈસાદાર છું. પૈસાદાર છું ત્યારે તો ટેક્સ ચૂકવું છું ને. હે, આઈ એમ રીચ. હા હા, મારી પાસે પૈસાની આવક તો છે, મારી પાસે નોકરી તો છે, ધન છે, મને મૂડમાં આવી ગઈ. જરાક વિચારનું એંગલ બદલ્યું ત્યાં તો હતાશા નિરાશા ભાગી ગઈ અને આનંદ અંતરમાં થઈ ગયો.
એ જી નથી એનો વિચાર કરી મુજાવું નહીં લગાર. જી 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 નથી એનો વિચાર કરી મુજાવું નહીં લગાર. તો જ્ઞાન જે હોય તેનાથી ખુશ રહેવું અપાર. હજી ખુશ રહેવું અપાર. હા, જડીબુટ્ટી છે આનંદમાં રહેવાની, આગળ વધવાની, હિંમતવાળા રહેવાની, શક્તિવાળા રહેવાની. આ જડીબુટ્ટી મોટા ભાગના માણસો દુનિયામાં નથી એનું વિચારી વિચારીને હા ઢીલા ગારા જેવા થયા કરે. દિવસમાં 2-4 વાર તો ઢીલા ગારા જેવા થઈ જાય. રોટલી છે, દાળ છે, શાક છે, ભજીયા છે, દૂધપાક છે, પૂરી છે, પણ અઠાણું નથી. આટલું બધું છે તારા ડોહાનું. મોજથી ખાવા માંડ ને. આવા બધા તે આટલી સારી વસ્તુ હોવા છતાં એને અથાણું નથી એમ કરતો કરતો ખાય. ખાતા ખાતા નર્વસ થઈ જાય. પછી કાંઈ પાચક રસ જરે નહીં, હરખું પચે નહીં, કબજિયાત થાય, પેટ સાફ થાય નહીં, અમથમ તો માંદો પડે. આપણને એમ થાય આને આમ કેમ થયું, અથાણું નહોતું એટલે થયું. હવે આ દુનિયામાં કેટલાક લોકો અથાણા ખાય છે મને કહો છે. આમથી ખોટી ટેવો પાડી. માટે આવા નબળા ખોટા વિચારો કરવા નહીં. નથી એનો વિચાર કરી મુજાવું નહીં લગાર. નથી એનો વિચાર કરી મુજાવું નહીં લગાર. જ્ઞાન જે હોય તેનાથી, જ્ઞાન જે હોય તેનાથી, જ્ઞાન જે હોય એનાથી જ્ઞાન જે હોય એનાથી ખુશ રહેવું અપાર. ખુશ રહેવું અપાર. ખુશ રહેવું અપાર. ખુશ રહેવું અપાર. ઓલો સ્વામી એમ કે મને ફ્લૂટ તો આવડે છે પણ તબલામાં હું માસ્ટર નથી. તે રો બીજું હું. ફ્લૂટ આવડે છે એનો આનંદ માણ ને. ઓલો કહે છે કે મને આ હેન્ડ સોનિક આવડે છે પણ મને પાછું સારું ગાતા નથી આવડતું. એટલે પણ આ આવડે છે એની મોજમાં રહીને હવે ઢીલો પડી જાય, ગાતા નથી આવડતું. તો બધું થોડું બધાને આવડે, બરોબર છે? માટે મોજમાં રહ્યો. બહુ દીધું છે વાલાએ, થેન્ક્સ કહેવા જેવું. આભાર માનો, રોજ આભાર માનો. આભાર માનવાની ટેવ પાડો. કોઈનો આભાર માનવો એ વેવલા વેડા નથી. કોઈનો આભાર માનવો એ બટરિંગ કરવાનો ખોટો ખુશામતીયો સ્વભાવ નથી. એ એક વિવેક છે. ઘણા લોકો એવું પોતાની જાત ઉપર ગૌરવ લે છે કે મને એવું બટરિંગ કરતા પહેલે જ ન આવડે. અરે ઠૂંઠા, આ બટરિંગ કરવાની ક્યાં વાત છે? આ તો તારો બાપ હકીકતે જેનો આભાર માનવો જોઈએ એ માનવાની વાત છે. એક વિવેક છે, એક ફરજ છે, એક સુંદર મજાની શિસ્ત છે. એને સાલા બટરિંગમાં ખપાવીને તું તારો અહમ દબાવવાની છુપાવવાની કોશિશ ના કર. પકડ તારા અહંકારને કે મારા બેટાનો હું કોઈને થેન્ક્સ નથી કહી શકતો. અને મહાત્મા ગાંધી કહેતા કે આપણે થેન્ક્સ કહેવામાં ઇન્ડિયનો બહુ ગરીબ. અને એનું કારણ અજ્ઞાનતા અને અભિમાન છે, બીજું કાંઈ નથી. ભલા કોઈ કે આપણું કંઈક ભલું કર્યું તો આભાર માનવામાં શું મોત આવે છે? પણ આને શું ખબર છે કે કરવું જ પડે ને. એને મારું ભલું, મેં એનું કર્યું. એટલે ભલે તે કર્યું પણ અટાણે એણે કર્યું એમ તો કે તમે મને મદદ કરી, બહુ સારું કર્યું, થેન્ક. પણ નો કે એ હુકાઈ ગયેલા ખુજડાના ઠૂંઠામાં નો કોળે પાંદડું, એમ કહું છું. લીલું જ ન થાય કારણ કે માય મૂળિયા બધા હડી ગયા. આભાર માનજો. હો, આભાર માનજો. ભલે આપણે એની ઘણી સેવા કરી હોય, ઘણી મદદ કરી હોય, પણ એ વ્યક્તિ જો આપણી થોડીક પણ મદદ કરે તો થેન્ક્સ કહેવાનું ભૂલતા નહીં. તમે સંસારી છો ને, તમને વિવેક શીખવાડું. ઘરના માણાને પણ થેન્ક્સ કહેજો. એવું જરાય અભિમાન ન રાખતા કે હું એનો ધણી છું, એનું ભરણ પોષણ કરું છું, એ તો મારું આ બધું કામ કરે જ ને, એમાં મારે શેનો આભાર માનવાનો હોય? તમારા લેંઘા પાટલું હારું ધોઈને ઇસ્ત્રી કરીને હરખા રાખે તો આભાર માનજો. ન રાખે શું કરી લો તમે? ઘણાની ડોશી કાંઈ નથી કરતી, માટે થેન્ક્સ કહો.
સમજાણું? તો એટલે કહું છું. બોલો ભાઈ બજારે નીકળ્યો, એમાં જૂનો કોલેજ મિત્ર મળી ગયો વર્ષો પછી, કે ભાઈ આવો ને ઘરે, હાલો હાલો હાલો. તો કે ભાઈ હું ઉતાવળ, ના 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 ના, કેટલાય દિવસે આપણે ધારે ભણતા ને આજ મળ્યા ને, હાલો હાલો ઘરે લઈ ગયા. આમ ઈંડોળો ખાટ હતા ને 2 જણા બેઠા ને ઘરમાં કેવડે કે મારો કોલેજ ને કાલનો મારો જીગરધાન દોસ્ત આવ્યો છે, કાંઈક આજ બધું સારું બારું બનાવે એમ. જૂના જમાનાની વાત છે. જે જમાનામાં ઘરમાં એઠવાડો રાખવાનો પાટિયો રાખતા એ જમાનાની વાત છે. પછી તો થઈ ગઈ રસોઈ ને જમવા બેઠા. હવે રસોઈમાં એને થોડુંક બનાવેલું ને આવડો આ કે લાય પીરેશ મારા મિત્રને, અને ખૂટી ગયેલું, સમજ્યા? આમથી કંજૂસ હશે, થોડું બનાવેલું ને ખૂટી ગયું, ને આને કાંઈ ખબર નહીં ખૂટી ગયું છે. એ કે લાય આપ હજી થોડોક શેરો આપ, પણ હોય તે આપે ને. અને આને એટલો બધો મગજ ગયો કે ઘરમાંથી ઓલો એઠો પાટિયો લાવીને એના ધણી માથે ફોડ્યો, ભડાંગ લઈને. બધો એઠવાડો સારી ઉડ્યો ને એની થાળીમાં પડ્યો. આ ઊભો થઈ ગયો કુકડા ખંખેરીને, મારે આડે. એટલે આ ઘર સંસાર કેવો પડે હો. કેમ છો મિત્ર? કાંઈ નહીં. પછી તો ખાટમાં બેસી ગયો, પાણી બાણી ન પીધું, એ તો હાથે રૂમાલે બધો લૂસી નાખ્યું. હવે ઘરે જ પછી હા તો હા નિમણો થઈ ગયો આ ભાઈ, જેની માટલું પડ્યું નહીં તો એ આવીને બેઠો. પણ આમ ત્યાં એના ઘરના આવ્યા ને ઓલી થાળીઓ લઈ લીધી, બધું વેરાણું હતું એ બધું સાફ કરી નાખ્યું. એટલે એણે કીધું આમ હેઠું જોઈને હું બેઠો છું, કેમ? તો કે તારા ઘરના બહુ સારા છે. એટલે આને નવાઈ લાગી, મારા ઘરના હારા? કેવી રીતે તું હારા કહેશ? તો કે જો મારા ઘરે આવું થાય છે, ક્યારેક મારા માથે આમ થાય છે, પણ પછી સાફ મારી પાસે કરાવે છે. તારા ઘરના હારા છે ત્યારે આને આનંદ થયો કે ગમે એવા પણ આપણા હારા છે. આમ આનંદમાં રહેવું, હો વાતની એક વાત, આનંદમાં રહેવું, મૂંઝાવાની વાત જ નહીં. અને થેન્ક્સ કેવું કે શાબાશ તને, તે બધું સાફ કરી નાખ્યું. એટલે જરૂરી છે, સમજાણું? અને તમને કોઈને ખબર છે, ઘણા લોકોને પોતાના ધર્મપત્નીના વખાણ કરતા આવડતું નથી, એટલે એના ઘરમાં ક્યારે હુતર હાલતું નથી. હુતર હાલતું નથી. અને પાછી એને ખબર નથી રહેતી ને ભૂલ એવી થઈ જાય છે, આજુબાજુ વાળાના કોકના વખાણ થઈ જાય ક્યારેક. અને એ તો એટલી બધી જીવનમાં કડવાહટ ઊભી કરી નાખે છે કે એની કોઈ સીમા નહીં. પાછી આને ખબર ન હોય, આને પછી ખબર ન હોય કે મેં હું બાફું એમ. અઠવાડિયા સુધી બધું ગડબડ હાલે, તોય આને એમ ન થાય કે હારું કઈ ભૂલ પડી એમ. તારા બાપ ઓલીના વખાણ કર્યા, ત્યાં આ તકલીફ થઈ. ક્યારેક પ્લીઝ ક્યારેક વખાણ કરતા રહેજો, માં કશું ખોટું નથી. તમને ખબર છે, કોઈકના 2 શબ્દ તમે સારા બોલો તેનો આત્મા આનંદથી ભરાઈ જાય છે. એને એમ થાય છે કે હું કાંઈ કરું છું એની નોંધ છે, મારી માથે રાજી છે એવું લાગે એને. પહેલું તો એને શું થાય, રાજી છે, ગમતું હશે, હું ગમતી હશ, આવા હંમેશા એને વિચારો રહે. કેમ થતું છે? માટે ક્યારેક વખાણજો. એમાં કાંઈ તમારી નામર્દાનગી નહીં થઈ જાય, નક્કી. સમજાણું? અને ઘણા તો વાયડીને વખાણે શું કર્યું? એટલે ભલા માણા, હવે તું એમાંથી ઉત્પન્ન થયો છો, બહુ વાયડાય કરી મને. ક્યારેક એના બાપાના કરવા, ક્યારેક એની બાના વખાણ કરવા. હરખું હાલશે એમ કહું છું, ભલા માણા હું તો આ તમને હરખું હાલે એનું ઓઇલિંગ આપું છું. રાખજો શીશીમાં, ક્યારેક 2 ટીપા ઊંજી દેજો, જોવો પછી જીવન મધુર ચાલશે. આ જરૂરી હોય છે. અને તમને ખબર છે, વખાણ કોને ન ગમે? કોને ન ગમે? તો પછી તમે એને રાજી કેમ નથી કરતા? તમને એ કાયમ રાજી કરે છે
તો તમે ક્યારેક બે મીઠા વેણ કહીને તમારા દિલનો રાજીપો એને ના જણાવી શકો, ના કહી શકો? તમે આમ તો રાજી હો જ છો, ખાલી બોલતા નથી, એનાથી એ મૂંઝવણમાં રહે છે. તો બોલો ને. અમથા બહાર જઈને કોકની પાસે તો બહુ વખાણ કરતા હો છો કે અમારા એટલે અમારા, તો પછી ક્યારેક એને મોઢે કરો, એમાં કાંઈ વાંધો નહીં, મૂંઝાશો નહીં. તમારે નહીં નુકસાન જાય, કહું છું, જવાબદારી મારી નથી. તેનો વિચાર કરી મૂંઝાવું નહીં જરાય. તમારી પત્નીમાં અમુક કળા ન હોય, અમુક આવડત ન હોય તો મૂંઝાવું નહીં જરાય. જ્ઞાન જે હોય એનાથી ખુશ રહેવું રાઈટ. બધું બધામાં ન હોય, સમજી ગયા કે નહીં? બધું બધામાં કોકને શેરો હારો આવડે, કોકને દાળ હારી આવડે, કોકને દાળ ન હારી આવડે, પણ શેરો તો આવડે છે ને હારો, તો ખુશ રહો ને. સમજી ગયા? હવે જાજુ નથી સમજાવું, આટલું ઘણું આમાં જ બધું તમે મલ્ટીપ્લાય કરી લીજો. આ ડોશીને હવે વિચાર આવે છે કે મારે મારા ઘરના બધા કામ કરવા પડશે, પરંતુ એનો અર્થ એ થયો કે મારી પાસે રહેવા માટે આવો આશરો તો છે, આવું સારું મકાન છે, ભલે વાળવું પડે, સાફ સુફ રાખવું પડે, પણ કોઈને આવું મકાન ક્યાં છે? આવું મકાન તો છે મોટું, એમ વિચારવાનું. આવું મોટું મકાન સાફ કરવું પડે એટલે હું રોજડા રોજ આવું મકાન છે, એનો આભાર માન ભગવાનનો. મારે મારા પરિવાર અને સંબંધીઓ માટે બપોરના ભોજન માટે રસોઈ બનાવવાની છે, સમજ્યા? પરંતુ એનો એ અર્થ થયો કે મારી પાસે એક કુટુંબ તો છે, જેની સાથે બેસીને હું સુખદ પળો માણી શકું છું. એની માટે રસોઈ બનાવી પડી છે. અરે ભાઈ, કુટુંબ ઘણા નથી કે એની પાસે બેસીને દિલની વાતો થાય. રસોઈ બનાવવી પડે, શું મરી જાવ છો? મોટા ભાગ્યમાંનો ભગવાને આપણને આવું કુટુંબ પરિવાર આપ્યો છે, એમ હવળું લ્યો. હે પ્રભુ, મને આવા સકારાત્મક વિચારો આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે સામાન્ય રીતે જીવનની નકારાત્મક બાબતો વિશે ફરિયાદ કરીએ છીએ, પરંતુ તેની સકારાત્મક સાઈડ, સકારાત્મક બાજુ જોવામાં હંમેશાને માટે નિષ્ફળ હોઈએ છીએ. આજથી નિયમ લ્યો, સકારાત્મક સાઈડ ઉપર વધારે ફોકસ કરવાનું. આજથી નિયમ લ્યો. એ જી સકારાત્મક જ વિચારવું, નકારાત્મક નહીં કદાય. જી 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 જી. એ જી સકારાત્મક જ વિચારવું, નકારાત્મક ન કદાય. આશાવાદી રહો તો જ આનંદમાં રહેવાય. વાલીડા મારા, આનંદમાં રહેવાય. નકારાત્મક વિચારવાથી જ્ઞાન નિર્બળ થવાય. નકારાત્મક વિચાર કરે ને એ નિર્બળ થતો જાય, એનામાં હતાશા, નિરાશા વધારે પડતી વ્યાપી જાય, તૂટી જાય એ માણસ. અને નકારાત્મક વિચારવાથી જ્ઞાન નિર્બળ થવાય. સકારાત્મક વિચારવાથી ઉમંગ આવી જાય. હૈયામાં ઉમંગ આવી જાય. એક વૃક્ષ 1,00,000 દિવાસળી બનાવી શકે છે. હવે સાંભળજો, છેલ્લો ડાયલોગ બહુ જબર છે. એક તિતલી, દિવાસળી તિતલી કે એક તિતલી 1,00,000 વૃક્ષોને બાળી શકે છે. એક વૃક્ષમાંથી લાખો દિવાસળી બને, પણ એમાંની એક જ દિવાસળી લાખો વૃક્ષોને બાળી નાખે છે. મતલબ એ છે કે ભાઈ, એક નકારાત્મક વિચાર આપણા સકારાત્મક વિચારોને બાળી શકવા સક્ષમ છે. માટે નકારાત્મક વિચારને ઉગવા ન દો, ડામી દો ને. સરસ મજાનું આપણે ભજન કરતા હોય, હું તમને દાખલો દઉં. એટલી અંતરમાં શાંતિ હોય, સ્મરણ હાલતું હોય, અને હારા એવા સરસ વિચારો હાલતા હોય, અને એમાં તમને એક ભૂંડો ઘાટ થાય, એમાં તમને કોક નકારાત્મક વિચાર આવી જાય, કોકની ઉપર દાય ચડી જાય, અને કાં તો કાંઈક એવો ખરાબ વિચાર આવી જાય, એટલે અંતરની શાંતિ, ભજન, સ્મરણ બધું ડોળાય જાય. ખ્યાલ છે ને તમને બધાના?
માટે નબળા વિચારોને આવવા દેવા નહીં. સહજાનંદ સ્વામી મહારાજ રાજની જય.